હાલો છોકરો જુઓ, આપણે જો કે કન્ટિન્યુમાં આપણે જો કે સ્વાધ્યાય 5.5 દાખલા નંબર 6 પહોંચ્યા છીએ. હવે એમાં જો y ઇઝ ઇક્વલ તમને આપ્યું છે કે x પ્લસ 1 અપોન x રેસ ટુ x પ્લસ x રેસ ટુ 1 પ્લસ 1 અપોન x. તો આગલા દાખલા અનુસાર આપણે જો કે y ઇઝ ઇક્વલ આને u લઈ લેવાનું અને બીજું પદ છે એને v લઈ લેવાનું. હવે બેનું વિકલન બે સાઈડ વિકલન આપણે જોઈ તો dy by dx is equal du by dx plus dv by dx. હવે અહીં u બરાબર તમે શું લીધું છે? તો u બરાબર આપણે જોઈ કે u બરાબર x plus 1 upon x raised to x પેલું પદ અને આપણે v બરાબર લેવાનું થશે બીજું પદ x raised to 1 plus 1 upon x. હવે આ બે પદના 1 by 1 આપણે જોઈએ કે વિકલન કરવાના છે. તો આપણે જોઈએ કે આનું વિકલન કરીએ તો જો અઘરું છે, ધ્યાન રાખજો થોડું. therefore du by dx સોરી પહેલા તો બંને બાજુ log લેવાનો થશે કારણ કે ઘાત છે એટલા માટે log u is equal x આગળ લોગરિધમના નિયમ મુજબ log x plus 1 upon x બંને બાજુ log લીધો. log u is equal x આગળ log x plus 1 upon x. હવે વિકલન કરવાનું બાળકો. હવે અહીંયા બે પદ જો આ x પેલું પદ અને log x plus 1 upon x બીજું પદ છે. તો therefore 1 upon u du by dx is equal પેલું પદ એમનું x એમનું. હવે ઇન્ટુ log નું વિકલન 1 upon x પણ આ આખો પદ છે એટલે છેદમાં લઈ લેવાનું 1 upon x plus 1 upon x. હવે આ અંદરનાનું વિકલન થશે તો x નું 1 અને આપણે જોઈએ કે 1 upon x નું વિકલન minus 1 upon x square નિયમ અનુસાર. બરોબર. હવે ફરીથી x એમનું બીજા પદનું વિકલન log નું વિકલન 1 upon x તો અહીંયા લખાશે 1 upon x plus 1 upon x. ફરી પાછું આનું વિકલન થશે x નિયમ અનુસાર x 1 upon x નું વિકલન થશે minus 1 upon x square પ્લસ હવે બીજું પદ એમનું નિયમ અનુસાર બીજું પદ એટલે log x plus 1 upon x અને x નું વિકલન થશે 1. બરોબર છે, લખવાની જરૂર નથી છતાં મેં લખ્યું છે. હવે આપણે જોઈએ કે અત્યારે 1 upon u આ du by dx એમ નામ રાખું છું. હવે અહીંયા હું લસા લઉં છું નામ લસા તો આને આપણે જોઈએ કે x વડે ગુણાશે એટલે x સ્ક્વેર છેદનું છેદ ક્યાં જશે અંશમાં. તો અહીંયા આપણે કહી શકીએ x આ જે છે આ લસાનો x આવ્યો a અને છેદમાં લસા x સ્ક્વેર પ્લસ 1. હવે અહીંયા તમે જોઈ શકો અહીંયા ઉપર જો અંશ છે અંશ બરોબર છે તો ઉપર લસા x સ્ક્વેર minus 1 upon x સ્ક્વેર અહીંયા ગુણાકાર. આ છેલ્લું પદ છે આપણે જોઈએ કે એમનો log કાઉન્સમાં x plus 1 upon x. હવે તમે જોઈ શકો છો આ x બે વખત છે આ વર્ગ સાથે ગયા u છે એ સામેની બાજુ જવા દઉં છું u સામેની બાજુ જવા દઉં છું તો તમે જોઈ શકો u ડાયરેક્ટ u ની કિંમત શું છે? જો ડાયરેક્ટ કિંમત લખી નાખો. u સામેની બાજુ જાય એટલે અંશમાં જાય છે પણ u ની ડાયરેક્ટ કિંમત લખી નાખો તો અહીંયા આપણે એમ કહી શકીએ કે du by dx equal x plus 1 upon x raised to x u સામેની બાજુ. હવે અહીંથી આપણે જે સાદુરૂપ છે કમ્પ્લીટ ક્લોઝ બ્રેકેટમાં લખતા જાય તો જો આ x તો ઉડી ગયા આની સાથે તો અંશમાં વધે છે x સ્ક્વેર minus 1 છેદમાં વધે છે x સ્ક્વેર પ્લસ 1. બરોબર. હવે આ પદનું કમ્પ્લીટ આપણે સાદુરૂપ દઈ દીધું પ્લસ હવે આ પદ એમનું કોઈ પણ જાતનું સાદુરૂપ નથી x plus 1 upon x. હવે તમે જો તમે અહીંયા u નું વિકલન કર્યું બરોબર છે. હવે રાબેતા મુજબ તમારે આવશે ભાગ નંબર 2 માં v is equal બાળકો જો અહીંયા જે બોર્ડમાં સમાય એમ નથી એટલે મેં માત્ર u નું વિકલન દર્શાવ્યું છે u. હવે u નું વિકલન થઈ જાય એટલે તમારે અહીંયા મૂકવાનું થાય du by dx ની કિંમત બરોબર છે. હવે એ છેલ્લું સ્ટેપ લખવું થોડું મારા માટે અહીંયા અઘરું પડે એવું છે તમે સમજી લેજો કે અહીંયા મૂકી દેવાનું પદ. હવે dv by d v નું વિકલન કરી એનો જે આન્સર આવે અહીં મૂકવાનો થાય પણ હમણાં સાઈડમાં હું dv by dx દર્શાવું છું બરોબર. હવે આપણે જોઈએ કે dv by dx u નું પૂરું કર્યું v માટે
હવે જો v ઇઝ ઇક્વલ તમારી પાસે છે v x રેઝ ટુ 1 પ્લસ 1 અપોન x બંને બાજુ log લઈ લો log v ઇઝ ઇક્વલ આખો કૌંસ આગળ x પ્લસ સોરી 1 પ્લસ 1 અપોન x ઇન્ટુ log x ઘાત છે એ આગળ આવી ગઈ લોગરિધમના નિયમ મુજબ હવે આનું વિકલન x સાપેક્ષ વિકલન 1 અપોન v ઇન્ટુ dv બાય dx પેલું પદ એમનું 1 પ્લસ 1 અપોન x ગુણાકારનો સંબંધ છે નિયમ લાગશે પેલું પદ એમનું બીજાનું વિકલન થશે 1 અપોન x પ્લસ બીજું એમનું પેલાનું વિકલન તો જો 1 નું 0 1 upon x નું વિકલન -1 upon x સ્ક્વેર સાદું રૂપ દે બરાબર છે સાદું રૂપ તો આપણે એમ કહી શકીએ છોકરો જો અહીંયા લસા લઈ તો x + 1 ઈ અહીંયા આ જે લસાનો x છે એ x સાથે ગુણાય એટલે x સ્ક્વેર અહીંયા આપણે જોઈએ કે -1 upon x સ્ક્વેર વધશે એ આગળ લઈ લઉં છું ગુણક તરીકે બરાબર છે અહીં ગુણાકારના સંબંધમાં છે આગળ લઈ લીધો વધતે ઓછે ઓછા 1 upon x સ્ક્વેર log x હવે v સામેની બાજુ જશે v સામેની બાજુ ડાયરેક્ટ v ની કિંમત જે છે v ની કિંમત ડાયરેક્ટ બરાબર તો v છે dv by dx therefore dv by dx v સામેની બાજુ તો v x raised to bracket માં 1 plus 1 upon x આ ક્લોઝ બ્રેકેટ આ ભાગ આખો v સામેની બાજુ ગયો x plus 1 upon x square minus 1 by 2 1 by x square log x બરોબર હવે જો કમ્પ્લીટ સાદુરૂપ થઈ ગયું તો હવે મેં તમને સમજાવ્યું પ્રમાણે જો અહીંયા dv by dx ની જે આખી કિંમત છે એ અહીંયા મૂકવાની એટલે અહીંયા આપણે લખવાનું 1 પરથી બરોબર છે 1 પરથી તમારે dv by dx ની કિંમત મૂકવાની અહીંયા બરોબર છે પછી du by dx ની કિંમત સોરી અને પછી dv by dx ની પછી સાદુરૂપ નહીં કરવાનું કાઈ એ આન્સર જ આવી જશે હવે જો આ દાખલા નંબર 6 એ જ રીતે દાખલા નંબર 7 y is equal log x raised to x plus x raised to log x આમાં પણ uv y is equal u plus v dv by dx is equal du by dx plus dv by dx નંબર 1 તો u is equal તમને અહીંયા લીધેલા છે u log x raised to x બંને બાજુ log u લોગરિધમના નિયમ અનુસાર x આગળ log બ્રેકેટમાં log x જો અહીંયા log u લોગરિધમના નિયમ અનુસાર x આગળ હવે આનો log લેવાનો એટલે log આ તો log તમને રકમમાં જાય પાસે log x એટલે અહીંયા આપણે જોઈએ કે બે વખત આ કમ્પ્લીટ બે વખત થશે log ભૂલાવું ના જોઈએ આ x છે ઘાતનો છે આગળ આવી ગયો છે બરોબર છે આ લોગરિધમના નિયમ મુજબ log લીધેલો છે અને આ log રકમમાં તમને આવ્યો છે હવે અહીંયા જો ગુણાકારનો સંબંધ તો therefore 1 upon u du by dx is equal પેલું પદ એમનો હવે આ log છે એનું વિકલન 1 upon x તો પણ 1 upon x એટલે 1 upon log x હવે આ log નું વિકલન 1 upon x પ્લસ બીજું પદ એમનું પેલા પદનું વિકલન x નું વિકલન 1 લખવાની કઈ જરૂર નથી હવે જો અહીંયા x કટ રેડી u સામેની બાજુ ડાયરેક્ટ કિંમત du by dx u is equal તમને આપેલા છે u અહીંથી લો ઠીક છે આ u આપણે જોઈએ કે log
x રેસ ટુ x ક્લોઝ બ્રેકેટમાં આટલો કમ્પ્લીટ ભાગ તો આપણે કહી શકીએ કે 1 upon log x પ્લસ log બ્રેકેટમાં log x. હવે તો અહીંયા છે ને સાદુરૂપ દીધેલું છે log બ્રેકેટમાં લસા લીધેલું છે લસા. તો આપણે એમ કહી શકીએ જો log x રેસ ટુ x ક્લોઝ બ્રેકેટ લસા લ્યો એટલે અહીંયા log ગુણાશે 1 પ્લસ આ log અહીંયા log x into log બ્રેકેટમાં log x upon આ log x. હવે અહીંયા શું કર્યું છે જો આ log અહીંયા છે અંશમાં છે અને log છેદમાં છે તો લોગરિધમ અલા ઘાતાંકના નિયમ અનુસાર આને હું ઉપર લઉં ભાગાકાર છે તો ઉપર લઉં એટલે ઘાત છે માઈનસ થશે આ એક ઘાત બરોબર છે એ ઘાત ઉપર લે એટલે માઈનસ થશે બરોબર છે. હવે બ્રેકેટ ક્લોઝ બ્રેકેટ તો એનું નામ બરોબર એટલે તમે માત્ર અહીંયા u નું સાદુરૂપ દીધું v નું બાકી છે બરોબર છે એટલે અહીંયા સુધી આપણે જોઈએ કે u કમ્પ્લીટ કરો. હવે તમારે v કમ્પ્લીટ કરવાનો થાય. v માં જોઈએ હવે આપણે જોઈએ કે કિંમત છે છેલ્લે અહીંયા મૂકવાની થશે બરોબર છે. હવે એ જ રીતે આપણે v લઈએ v is equal x log x v is equal x log x બંને બાજુ log લેતા है for log v is equal log x લોગરિધમના નિયમ અનુસાર ઘાત આગળ into log x આ ઘાતનો log અને આ બંને બાજુ log લીધા છે એનો તો બે વખત log છે તો log v is equal log x all over square जो બે વખત છે તો આનું વિકલન 1 upon v dv by dx is equal ઘાત આગળ 2 log x. હવે log x નું વિકલન 1 upon x v છે એ સામેની બાજુ જવા દે v છે એ સામેની બાજુ બરોબર. તો આપણે ડાયરેક્ટ કિંમતમાં લઈ લઈએ તો આપણે શું કહી શકીએ dv by dx is equal v is equal x raised to log x close bracket 2 log x upon x આ 2 log x upon x. હવે આ 2 છે તમે આગળ લખો કે હલશે અહીંયા બરોબર છે. હવે અહીંયા જોઈએ કે પહેલા du by dx ની 1 પરથી પહેલા du by dx ની કિંમત મૂકવાની પછી આપણે જોઈએ કે dv by dx ની કિંમત મૂકો એટલે એ તમારો આન્સર થઈ જાય છે. રેડી. હવે એના પછી જુઓ નંબર 8 y is equal sin x raised to x plus sin inverse under root x sin inverse under root x. હવે જો અહીંયા y is equal u plus v dy by dx is equal du by dx plus dv by dx. Number 8 u is equal u is equal sin x raised to x બંને બાજુ વિકલન log લેવાનો છે બંને બાજુ log લેતા x log sin x બંને બાજુ log લીધો ઘાત આગળ log sin x. હવે આનું વિકલન 1 upon u du by dx. અહીંયા જો આ પહેલું પદ આ બીજું પદ કમ્પ્લીટ તો પહેલું પદ એમ બીજાનું વિકલન log નું વિકલન 1 upon x એટલે 1 upon sin x sin નું વિકલન cos x
પ્લસ બીજું પદ એમનો પહેલાનું વિકલન 1 લખવાની કઈ જરૂર નથી. હવે અહીંયા આપણે જોઈએ u ને સામેની બાજુ જવા દો, du/dx. u ઇઝ ઇક્વલ તમારી પાસે છે sin x raised to x ક્લોઝ બ્રેકેટ. હવે જો અહીંયા x cos upon sin એટલે આપણે જોઈએ કે cot x પ્લસ log sin x એમનો રહેશે. એટલે એક ભાગ આપણે કમ્પ્લીટ કર્યો, બરોબર છે, એક ભાગ કમ્પ્લીટ u વાળો. હવે આપણે જોશું v, બરોબર છે. આ કિંમત છે તમારે અહીંયા 1 માં મૂકવાની થશે. હવે એ જ રીતે આપણે v જોઈએ. v is equal sin inverse under root x. તો અહીંયા પણ જો અહીંયા કઈ ઘાત નથી બાળકો, એટલે આપણે જે કે ઘાત લોગ લેવાની કઈ જરૂર રહેતી નથી. પણ ધ્યાન રાખવાનું કે dv/dx ડાયરેક્ટ sin inverse x હોય તો આપણે એનું આપણે જે કે વિકલન શું કહી શકીએ કે 1/(1 - x²) 1/(1 - x²) x² એટલે આનો વર્ગમૂળ ગયું, વર્ગ અને વર્ગમૂળ જાય, બરોબર છે. 1 - 1/x².